સુરતમાં ફરી ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે। પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ખાતામાં જથ્થાના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં 5 ફાયર સ્ટેશનની 20 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ કરીને પાણીનો મારો ચલાવી રહ્યા હતા। ટેક્સટાઇલ માર્કેટમાં આગના પગલે ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા। રવિવારે હોવાથી હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી। ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણા મોડે જણાવ્યું કે નિધિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટ વાયરિંગની પ્લેટમાં આગ લાગી હતી। આગ પ્રસરતા વીજ મીટરોને પણ આગ લાગી ગઈ। તેના કારણે ખૂબ પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હતો, જેના કારણે એવું લાગ્યું કે આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ છે। તપાસ કરતા બેઝમેન્ટનું ફાયર ટ્રેસ કર્યું હતું, જેના કારણે 20 થી 25 ગાડીઓ ઘટના સ્થળે બોલાવી હતી। कहाँ पे आग लगी थी, कौन थे और कितने कर्मचारी आज यहाँ पे? यहाँ पे 7:20 के आसपास फायर ब्रिगेड कंट्रोल रूम में कॉल आया था और यहाँ 3 गेट से गाड़ियाँ जब पहुँची तो अधिकारी कर्मचारियों ने जब देखा यहाँ पे तो पूरा मार्केट में स्मोक था और ब्रिगेड को डिक्लेयर किया। उसके बाद में तमाम अधिकारी कर्मचारी यहाँ पहुँचे फायर ब्रिगेड के और करीब 20 से 25 गाड़ियाँ यहाँ पहुँची हुई है। कूलिंग करने के बाद थोड़ा स्प्रे वगैरह पानी का जब किया तो स्मोक रिड्यूस होने के बाद पता लगा कि सेकंड बेसमेंट में फायर हुआ है और अभी स्थिति पूरी तरह से कंट्रोल में है और कोई इजा जाने नहीं है। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।